સોનગઢ નગરપાલિકા ચૂંટણીમાં ફોર્મ ચકાસણીના અંતિમ દિવસે આજરોજ વોર્ડ નંબર 7માં કોંગ્રેસના ટેકેદારને ટેકો પાછો ખેંચવા લઈ આવેલા ભાજપના કાર્યકર્તાઓને અટકાવવા જતા કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો તથા ઉમેદવારો વચ્ચે મામલતદાર કચેરીમાં ખેંચતાણ થઈ હતી, જેને લઈ વાતાવરણ ગરમાયું હતું। સોનગઢ નગરપાલિકાની 28 બેઠકો માટે ચૂંટણી યોજવા જઈ રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે વોર્ડ નંબર 1, 2, 3, 4 અને 6 અને 7માં જંગ જામશે। વોર્ડ નંબર 5માં માત્ર કોંગ્રેસને એક જ મહિલા ઉમેદવારનું ફોર્મ સ્વીકારવામાં આવ્યું હતું, જ્યારે વોર્ડ નંબર 6 કે જ્યાં સૌથી મોટી રસાકસી થવાની સંભાવના હતી, ત્યાં પણ કોંગ્રેસના 2 ફોર્મ રિજેક્ટ થતા ભાજપના ઉમેદવારોએ તો હારતોરા પણ કરી લીધા હતા। નોંધવું રહ્યું કે આજે ફોર્મ ચકાસણી સમયે વોર્ડ નંબર 7ના એક ઉમેદવારના ટેકેદારને લઈ ભાજપ કોંગ્રેસના હોદ્દેદારો અને ટેકેદારો વચ્ચે ખેંચતાણ થઈ હતી। ફોર્મ ચકાસણી થઈ ગયા બાદ કોંગ્રેસના ઉમેદવારના ટેકેદારને ભાજપના ઉમેદવાર અને આકાશ શિંદે અને અન્ય સમર્થકો ચૂંટણી અધિકારી સામે ટેકો પાછો ખેંચવાની જાહેરાત માટે લઈ જતા હતા, ત્યારે કોંગ્રેસ નગર સંગઠન પ્રમુખ અને અન્યોએ વિરોધ કર્યો હતો। અંતે કેમેરાની સામે ચૂંટણી અધિકારી ઓફિસ નજીકથી કોંગ્રેસના ટેકેદારને ભાજપના સમર્થકો ખેંચી જતા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા। તાપી સોનગઢ નગરપાલિકાની 28 બેઠકો માટે થનાર ચૂંટણીમાં અત્યાર સુધીમાં વોર્ડ નંબર 5માં કોંગ્રેસ પાસે એક જ ઉમેદવારનું ફોર્મ માન્ય રખાયું, જ્યારે વોર્ડ નંબર 6માં પણ કોંગ્રેસના 2 ફોર્મ રદ થતાં ભાજપના ઉમેદવાર અને સમર્થકો ઉજવણીના માહોલમાં દેખાયા હતા। ત્યારે એક ફોર્મમાં ચૂંટણી અધિકારીએ ઓકે લખીને આપ્યા બાદ તેનું ફોર્મ કેન્સલ કરવામાં આવતા તે કોંગ્રેસના ઉમેદવારે પણ નિષ્પક્ષ ચૂંટણી નથી થઈ રહી તેવા આક્ષેપ સાથે પોતાનું ફોર્મ સ્વીકારવામાં આવે તેવી માંગ કરી હતી। સાથે જ તેણે સબમિટ કરેલા ફોર્મની કોપીને લેખિતમાં માંગ કરી છે। બીજી તરફ આમ આદમી પાર્ટીના કેટલાક ઉમેદવારોના ફોર્મ રદ થતા અને તેમની સાથે અન્યાય થતો હોવાની વાત સાથે તાપી જિલ્લામાંથી આમ આદમી પાર્ટીના પ્રમુખે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું, ત્યારે આ ચૂંટણી અંગે સોનગઢ નગરની જનતા બધું જ જોઈ રહી છે અને હવે વોટિંગના દિવસે તે શું નિર્ણય લેશે તે જોવું રહ્યું। ડોક્ટર બિંદેશ્વરી શાહ, તાપી। આપનો પરિચય? મહેન્દ્ર ગામિત, આમ આદમી તાપી જિલ્લા પ્રમુખ। શું ફરિયાદ છે સોનગઢ નગરપાલિકા ચૂંટણીને લઈ તમારી? અમારી ફરિયાદ એવી છે કે આ એક ગુજરાતમાં ભાજપની સરકાર સોનગઢ નગરપાલિકા આમ આદમી પાર્ટીની જ્યારે ઇલેક્શન આવ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોને ચૂંટણી લડવા માટેનું એક કાવા દવા એ લોકો કરી રહ્યા છે, જે તદ્દન ખોટું છે। આમ આદમી પાર્ટી ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ચૂંટણી લડવા માટે આ મેદાનમાં ઉતાર્યું છે, ત્યારે ભાજપના અને સરકારની એક નીતિ એવી છે કે આમ આદમી પાર્ટી નગરપાલિકાની ચૂંટણી નહીં લડે એ બાબતે તમામ પ્રયાસો કરી રહ્યું છે। અને 3જી તારીખે જ્યારે અમે ઉમેદવારી કરવા માટે આવ્યા હતા ત્યારે અમારો જે ઉમેદવાર છે વોર્ડ નંબર 1માં વિપુલભાઈ અશોકભાઈ પાટીલ, જેમનો ઉમેદવારી પત્ર એમના હાથમાં મેન્ડેટ હતા, છતાં પણ એને મેન્ડેટ લઈને સમય 2:41 એને બહાર કાઢી મૂકવામાં આવ્યો છે। એ તદ્દન ખોટું છે। અમે એક મજબૂતાઈથી ચૂંટણી લડવા માટે જે અમારી સામે અન્યાય કરી રહ્યો છે એનો અમને ન્યાય મળે એવી અમારી માગણી છે। હવે ચૂંટણી અધિકારીને કોઈ ફરિયાદ કરી ખરી? ચૂંટણી અધિકારીને અમે ફરિયાદ કરી છે, ત્યારે ચૂંટણી અધિકારીએ અમને એમ કીધું કે તમે સમય મર્યાદાની બહાર છો, પણ ઓલરેડી જ્યાં ફોર્મ ચકાસણી થયું એ 14:41 એટલે કે 12:41 આ ઉમેદવારી પત્ર રજૂ કર્યું અને ચકાસણી થઈ ગયા પછી એનો જે મેન્ડેટ હતો એ મેન્ડેટ હાથમાં લઈને બહાર કાઢી મૂક્યો ધક્કામુક્કીથી ચૂંટણી અધિકારીએ। તો હવે તમે અહીંયા શું માંગ કરો છો? અમે અમારી માગણી એવી છે કે વોર્ડ નંબર 1થી લઈને 7 સુધી તમામ આમ આદમી પાર્ટીના ઉમેદવારો છે એ લોકોનો ફોર્મ મંજૂર કરવામાં આવે એવી અમારી માગણી છે। આપનું નામ? સર, મારું નામ છે તબરેઝ। હું વોર્ડ નંબર 6નો ઉમેદવાર હતો। કઈ પાર્ટીમાંથી? કોંગ્રેસ પાર્ટીમાંથી હતું અને કઈ રિઝર્વ સીટ પર કરેલી ઉમેદવારી? ઓબીસી સીટ પરથી। હવે આજે શું થયું તમારી સાથે? શું ફરિયાદ છે તમારી? મારી સાથે ફરિયાદ આવી છે જ્યારે આ ફોર્મ બધા સબમિટ કરેલા મેં 1 તારીખે બધી ચકાસણી કરાવેલી 6 નંબરમાંથી 6 નંબર વોર્ડમાંથી, જ્યારે મને બધા જ કાકડ્યા બોલે તારા કાકડ્યા બધા સાચા જ છે બોલે આમ કહીને મને બધું રજૂઆત કરવાઈ અને 3 તારીખે તમે બધું 1-2 વસ્તુ તમારી જે બાકી છે તમે આવીને કરજો। તો મારી ઓબીસીની જે સર્ટી છે મેં હાલ પૂરતું તો એમાં મૂક્યું જ હતું, મારા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હતા એમાં બધું મૂક્યું જ હતું। બાકી આ ચકાસણી જે અધિકારી છે એમાં મને જે કાગળિયા એ લોકોએ આપેલા
એમાં બી લખેલું છે કે આ વસ્તુ ભાઈ આમાં સામેલ છે, હા કરીને આપેલા. બાકી એ લોકો હમણાં જે અમારા ચૂંટણી અધિકારી સાહેબ છે એ લોકો બધા ના પાડતા છે કે આમાં વસ્તુ નથી. મેં એ લોકોને રિક્વેસ્ટ બી કરી, બધું જ કર્યું, પણ એ લોકો ના પાડતા. તમારી પાસે પેલા પુરાવા છે જેમાં એ લોકોએ આ તમારો દાખલો જમા છે એવો હા લખી આપેલું છે? મારા પાસે બધું જ પુરાવા છે. જે વસ્તુ એ લોકોએ માંગેલી, જે વસ્તુ ના માંગેલી, એ બધા બધું જ પુરાવા છે મારી પાસે, બધું જ છે. હવે તમે શું ફરિયાદ કરવા માંગો છો? તમારી કહેવાનું શું છે? મારી ફરિયાદ તો એવી છે સર, આપણો દેશ સ્વતંત્ર દેશ છે, બધાને આપણી રીતે રાજકીય રીતે બધાને લડવાનો અધિકાર છે. બધા લડી બી શકે છે, કોઈ બી જાતની હોય, કોઈ બી મોટો હોય, કોઈ બી કેવો બી હોય, બધાને લડવાનો અધિકાર છે. મારી આટલી જ માંગણી છે કે મારી પાર્ટીએ મારા પર ભરોસો કરેલો, કોંગ્રેસ પાર્ટીએ મને ટિકિટ આપી. આ લોકો કહે છે કે ઓબીસીની તમારો ઓબીસીનો દાખલો નથી, પણ મેં મૂક્યો છે. મારી ફરિયાદ આવી છે કે નિષ્પક્ષ આની જાંચ થવા જોઈએ અને મારો અધિકાર મને મળવા જોઈએ. તમને શું લાગે ચૂંટણી નિષ્પક્ષ નથી થઈ રહી? નથી થઈ રહી. આ મને લાગે છે ચૂંટણી નિષ્પક્ષ નથી થઈ રહી. આમાં કંઈ ને કંઈ ઝોલઝાલ થઈ રહ્યું છે. જી ધન્યવાદ.